જીતસિંહ વાઘેલા સરપંચ રઢુ તાબેનું એક મારું પથાપુરા ગામ રઢુથી 5 કિલોમીટર દૂર આવ્યું. ત્યાં આગળ 800-900ની વસ્તી ધરાવતું ગામ છે અને આ બીજી વખત પાણી આવ્યું બરાબર. અને તંત્રનું કામ કરે છે, તંત્ર ખૂબ એલર્ટ છે, પણ પાણી વારંવાર આ રીતે જે આની સગવડ કરવી જોઈએ. સરકારને મારી રજૂઆત છે કે અમે 2001ની અંદર એક પારાની માંગણી કરી હતી. કલોલી, પઠાપુરા, રસીપુરા, અમને આટલો સહયોગ સરકારને એવી રજૂઆત અમારી છે કે તમે અમને આટલો સહકાર આપો તો આ વારંવાર અમારી પરિસ્થિતિ ના થાય. આજે તમે જોઈ શકો છો, તમે પ્રત્યક્ષ જોઈ શકો. આજે 8 થી 9 કિલોમીટર સુધી સાબરમતીનું પાણી રઢુથી માંડીને ચાંદણાની સીમમાં ઘૂસવાની તૈયારીમાં છે બરાબર. આમ વારસંગ સુધી કે જે 5 થી 7 કિલોમીટરની સીમ, રસીપુરા પાણીની અંદર જવાતું નથી, પથાપુરાની અંદર આ પોઝિશન છે. એટલે અમે સરકારના વારંવાર રજૂઆત કરીએ છીએ કે તમે અમારી થોડી વાત ધ્યાન ઉપર લઈ અને અમને એક એવી દિવાલ બનાવી આપો કે જેથી કરીને અમારી પરિસ્થિતિ આના. અમે 12 મહિનાની અંદર ખેતીની અંદર ખર્ચો કરીએ છીએ, ખર્ચો કરીને બહાર નીકળીએ છીએ અને આ પરિસ્થિતિ અમારી સર્જાય છે. વરસાદ ઉપરવાસનો પડે, સજા અમારે ભોગવવાની બરાબર. એટલે અમે સરકારને એક નિવેદન એવું કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો, ખેડૂતોની વાત સાંભળો. અમને બહુ નુકસાન છે. આજે 8 થી 9 કિલોમીટરની અંદર પાણી છે, તમે જોઈ શકો છો. તમે રઢુથી ત્યાંથી આવ્યા, ત્યાંથી સળંગ તમને પાણી દેખાતું હશે. એટલે હું સરપંચ તરીકે સરકારને રજૂઆત કરું છું કે તમે આટલી અમને દિવાલ બનાવી આપો કે જેથી કરી આ ગરીબ લોકો આજે 2 દિવસથી સેવા તો અમે જે આપીએ જ છે, તંત્ર પણ બહુ કામ કરે છે 100%. તંત્ર 3 દિવસથી આવી, SDM, મામલતદાર, પીઆઈ બધા જ રાતે આખી રાત અહીંયા જ હતા બરાબર. એ એમનું કામ કરે છે. સરકારી કર્મચારીઓ એમનું કામ ચોક્કસ કરે છે, પણ એ પણ શું કરે, એ એના ભૂમિયા નથી બરાબર. ગમે ત્યારે પાણી ચડી જાય. આજે આ કાલે 5 વાગ્યાનું પાણી આ રીતનું ચાલુ થઈ ગયું. એટલે અમે સરકારને એક નિવેદન કરીએ છીએ કે અમારી થોડી રજૂઆત, આ પાણી ઓસર્યા પછી અમારી રજૂઆત થોડી સાંભળો. વાઘેલા ગજેન્દ્રસિંહ જસવંતસિંહ, રઢુ ગ્રામ પંચાયત સભ્ય. સાબરમતી ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું, હવે સાબરમતી નદીની અંદર બીજી મેસવો, હાથમતી, આ બધી નદીઓના જે પાણી આવે છે એ સાબરમતી એક જ ગણતરી. આ બધી 4 નદીઓના પાણી આવી પઠાપુરા, કલોલી, રસિકપુરા, ચાંદણા, રઢુ, આ બધા સીમની અંદર હજારો હેક્ટર ડાંગરનો પાક તેમજ શાકભાજી, આ ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે. એમણે મોંઘા ભાવના બિયારણો આ બધું જે તે લાવી અને ખેતરમાં એમને રોપ્યું હતું અને અત્યારે પાક એકદમ નિષ્ફળ. આ બીજી વખત પાણી આવી ગયું. 10 દિવસના ગાળામાં બીજી વખત પાણી આવ્યું અને પાણી હવે હાથની બહાર નીકળી ગયું. ખેડૂતોના હાથની વાત નથી રહી, બધો પાક નિષ્ફળ ગયો. ખેડૂતોને રોવાનો વારો આવે છે. તો સરકારને એક અપીલ કે અહીંયા સાબરમતીના જે કિનારા ઉપર એક પ્રોટેક્શન દિવાલ બની આપે તો આ ખેડૂતોને થતા નુકસાન અટકાવી શકાય. એટલે સરકારને અમારે એ જ વિનંતી છે કે એક પ્રોટેક્શન દિવાલ કલોલીથી રસિકપુરા નદીના કિનારા ઉપર બની આપે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.